નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સ્વાયત્ત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્રની સંપૂર્ણ પદ્ધતિ સાથે શાખપુર કુમાર શાળા ખાતે શાળા સાંસદ ચૂંટણી યોજાઈ। લાઠી તાલુકાની શ્રી શાખપુર કુમાર શાળામાં 18 વર્ષથી નીચેના બાળકો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયાથી માહિતગાર થાય તેમજ મતદાન જાગૃતિ કેળવાય તે માટે શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાહેરનામું બહાર પાડવાથી માંડીને ચૂંટણીના પરિણામ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આવરી લેવામાં આવી હતી। શાળાના બાળકોને BLO, પોલીસ, મહિલા પોલીસ, પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઓફિસર, દ્વિતીય પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, મતદાન એજન્ટો તેમજ પટાવાળાની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ પોતાના સ્વ અનુભવોથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરે એ હેતુ સિદ્ધ કરવા માટે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે શાખપુર કુમાર શાળા પરિવાર દ્વારા બેનમૂન વ્યવસ્થા કરાઈ। શાળા સાંસદની ચૂંટણીને વાસ્તવિક સામાન્ય ચૂંટણી સમાંતર યોજી હતી। રિપોર્ટ નટવરલાલ ભાટિયા। તારીખ 19/7/2025 ના રોજ લાઠી તાલુકાની શ્રી શાખપુર કુમાર શાળામાં 18 વર્ષથી નીચેના બાળકોમાં મતદાનની જાગૃતિ કેળવાય તેમજ ચૂંટણીની જે આખી પ્રક્રિયા છે એનાથી બાળકો માહિતગાર થાય એટલા માટે શાળામાં આજ રોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું।